આ વિડીયોમાં 10 જ મિનિટમાં ભીંડાનું શાક બનાવવાની પૂરી રીત પરફેક્ટ ટિપ્સ સાથે બતાવી છે અને એક એવી પેસ્ટ ઉમેરી છે જેથી ભીંડાના શાકનો સ્વાદ બમણો થઈ જશે. તો તમે ચોક્કસ આ રીતે ઘરે બનાવજો ને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 450 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. ફ્રીઝમાં રાખીને 2 દિવસ જૂના ભીંડાનું શાક બનાવીને તો ભીંડા બહુ નરમ થઈ જશે અને શાક સરખું નહીં બને. ભીંડા લેવા જાય ત્યારે સારા ભીંડા કેવી રીતે પસંદ કરવાના, રીતે તોડીને જોવાનું. સરસ રીતે તૂટી જાય તો ભીંડા પરફેક્ટ છે. ઘણા ભીંડા ફ્રેન્ડ્સ આવા પણ આવે, તમને જો હું તોડીને બતાવું, આ તૂટતો નથી આ ભીંડો, તો આ પરફેક્ટ નથી. આ ભીંડો સરસ ચડે નહીં, તો આપણે ધ્યાન રાખવાનું. ભીંડાને આપણે 2 થી 3 વખત પાણીથી ધોવાનો, જેથી તેમાં રહેલી બધી માટી નીકળી જાય. તમે જુઓ કેટલું ડોળું પાણી નીકળ્યું છે. આવી રીતે 2 થી 3 વખત ભીંડાને સાફ કરી લેવાના. જો આ પાણીનો ભાગ રહી જશે ને ભીંડામાં, અને ભીંડા આપણે સમારશું તો ભીંડામાં શાક બનાવતી વખતે ખૂબ ચીકાશ થઈ જશે ને શાક સારું નહીં બને. જો તમારી પાસે ટાઈમ હોય તો ધોયા પછી ભીંડાને કોઈ કપડા ઉપર પાથરી દેવાનો, અને નથી ટાઈમ તો આવી રીતે એક એક ભીંડો લૂછી લેવાનો, જેથી તે બિલકુલ સરસ કોરો થઈ જશે. આવી રીતે બધા ભીંડા તૈયાર કરી દઈએ. જો તમારે સવારે ટિફિન માટે બનાવો છે ભીંડો, તો તમારે રાત્રે આ પ્રોસીજર કરી ભીંડાને સમારી દેવાનો અને તેના ઉપર કાણાવાળું કોઈ વાસણ ઢાંકી અને ફ્રીઝમાં મૂકી દેવાનો, તો તમે ફટાફટ સવારે ભીંડો બનાવી શકશો. તમે જુઓ, આપણે ભીંડો ધોયો તો છતાં પણ માટી નીકળે છે, તો સરખું લૂછી લેવું જરૂરી છે. ભીંડાના આપણે ગોળ ટુકડા કરી લીધા છે. અત્યારે થોડા મોટી સાઈઝના કર્યા છે, કેમ કે ભીંડો ચડશે પછી શ્રિંક થઈ જશે. હવે ઘણા બધાને એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ભીંડાનું શાક બહુ ચીકણું બને છે અને ભાવતું નથી. તો આજે આપણે એવી રીત કરીએ કે એકદમ ટેસ્ટી અને ચીકાશ વગરનું શાક તૈયાર થાય. આપણે 2 ચમચી ચણાનો લોટ સ્પ્રિંકલ કરીએ, તેને મિક્સ કરીએ. આ ચણાનો લોટ નાખવાથી ફ્રેન્ડ્સ અંદર જે ચીકાશનો ભાગ હશે ને તે એકદમ કોરો ડ્રાય થઈ જશે અને ખાવામાં પણ ભીંડા ચણાના લોટને લીધે બહુ ટેસ્ટી લાગશે. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને મારું મરચું બહુ તીખું છે તો મેં અડધું જ લીધું છે. તીખાશ તમે તમારી રીતે સેટ કરી શકો છો. આની પેસ્ટ બનાવી લઈએ. જો તમે લસણ ખાતા હોય તો 4 થી 5 કળી લસણ અત્યારે એડ કરી શકો છો. શાકનો સ્વાદ એકદમ બમણો કરી નાખે એવી સ્પેશિયલ પેસ્ટ બનાવીએ. અત્યારે 2 ચમચી દહીં લઈએ છીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. 1/4 ચમચી ગરમ મસાલો એડ કરીએ. 1/4 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ. જો તમારું દહીં બહુ ખાટું હોય તો તમારે આમચૂર પાવડરનું પ્રમાણ ઓછું રાખવાનું, અને દહીં ખાટું નથી તો વધારે નાખવાનું. 1/4 ચમચી ચાટ મસાલો એડ કરીએ ને 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. અને શાકનો સ્વાદ એકદમ સરસ વધારવા આપણે મેથીયો મસાલો એડ કરીએ, જે આપણે અથાણાનો મસાલો બનાવીએ છીએ તે. 1/4 ચમચી જેટલો મસાલો એડ કરીએ. બધું સરસ મિક્સ કરી દઈએ. અત્યારે મારું દહીં થીક હતું તો પેસ્ટ થીક બની છે, તો હું 1 ચમચી જેટલું પાણી એડ કરું, જેથી કન્સિસ્ટન્સી સેટ થઈ જાય અને થોડું લિક્વિડ થઈ જાય. આપણી મસાલા પેસ્ટ બનીને રેડી છે. ભીંડાનું શાક બનાવતી વખતે હંમેશા જાડા તળિયાવાળું વાસણ લેવાનું, અથવા તમે નોનસ્ટિક વાપરતા હોય તો ઉપયોગ કરી શકો છો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. ભીંડાના શાકમાં તેલનું પ્રમાણ હંમેશા થોડું પ્લસ રાખવાનું, કેમ કે આ સૂકું શાક બને છે. જો બહુ ઓછું તેલ હશે ને તો ભીંડો સરખો ચડ્યો હોય ને તેવો તમને લાગશે નહીં ખાતી વખતે, તો તેલ પ્રમાણમાં લેવાનું. 1/4 ચમચી અજમો એડ કરીએ. અજમાનો સ્વાદ ભીંડાના વઘારમાં સરસ લાગે છે. ભીંડામાં આપણે રાઈ એડ નથી કરતા. 1 ચમચી સફેદ તલ એડ કરીએ. તલથી ખાવામાં સ્વાદ પણ સરસ લાગે છે અને દેખાવ પણ સરસ લાગે છે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આપણા તલ સરસ ફૂટી રહ્યા છે. આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. ને ભીંડાના ભાગની 1/4 ચમચી હળદર એડ કરીએ. વઘારમાં હળદર એડ કરવાથી ભીંડાનો કલર સરસ ગ્રીન જળવાઈ રહે છે અને હળદર કાચી પણ નથી લાગતી. હવે આપણે ભીંડા એડ કરીએ. અત્યારે આપણે લોટ નાખ્યો છે ને, તો બધું તેલ ભીંડા શોષી લેશે. પછી જેમ જેમ ભીંડા ચડશે ને તેમ તેનું તેલ છૂટું પડશે.
ભીંડાનું શાક ઘણીવાર આપણું ચીકણું બની જાય છે. તેનું કારણ છે કે ભીંડાને આવી રીતે વઘારી આપણે ઢાંકી દઈએ છીએ. ઢાંકી એટલે આની વરાળ થશે, વરાળનું પાણી પાછું ભીંડામાં જશે અને ભીંડા સોગી થઈ જશે અને જે અંદરનો રસો છે તે ચીકાશ પકડી લેશે. તો આપણે આ સમયે ક્યારેય ભીંડાને ઢાંકવાના નહીં, તેને ખુલ્લા જ થવા દેવાના. બીજું, આપણે હંમેશામાં મીઠું પણ એડ કરી દઈએ. મીઠું પણ પાણી છોડશે તો પણ તમારા ભીંડા ચીકણા થશે. તો આ બંને વસ્તુ આપણે અત્યારે નહીં કરવાની. વાસણ આપણું સ્ટીલનું છે તો 1-2 મિનિટ આવી રીતે હલાવતા રહેવાનું અને ભીંડાને પણ ઉપર નીચે કરવાના, જેથી નીચેના ચડી અને ઉપર આવશે અને ઉપરના કાચા ભીંડા છે તે નીચે જશે, તો બધા પ્રમાણસર ચડી જશે. એકદમ સાદા મસાલાથી અને ઘરના મસાલાથી એકદમ ટેસ્ટી શાક પણ તૈયાર થશે. અત્યારે તમે જોશો તો એકદમ કડક જ ભીંડો છે, જેવો આપણે વઘાર્યો. જેમ ભીંડો ચડશે ને તેમ સોફ્ટ થશે. અને અત્યારે તમે આમ ચપ્પુ નાખો ને તો આમ એકદમ કડક ભીંડો છે, તે કપાતો નથી. તો અત્યારે આ નથી ચડ્યો. હું તમને લાસ્ટમાં બતાવીશ કે ભીંડો ચડે ત્યારે કેવી રીતે ચેક કરવાનું. આપણે આ શાકને સતત હલાવવાનું, નહીં તો નીચે લોટને લીધે બેસી જશે ભીંડો અને બળી જશે. અને સ્ટીલનું વાસણ છે ને ફ્રેન્ડ્સ, એટલે એમ પણ આપણે ધ્યાન રાખવાનું. ભીંડો એમ થોડો કડક જ હોય છે, થોડો નીચે કડક થશે ને તો કઈ વાંધો નથી, ટેસ્ટમાં બેસ્ટ લાગશે. હવે પહેલાથી આપણે ભીંડા જોઈએ ને તો સોફ્ટ થયા છે, પણ હજુ આપણે ચડ્યા છે કે નહીં તે ચેક કરવા માટે આવી રીતે ચપ્પાથી ચેક કરવાનું. તમે જુઓ એકદમ આસાનીથી નથી જતું, સોફ્ટ થયા છે પણ એકદમ મેશ નથી થતા, તો અત્યારે હજી ચડવાના વાર છે. તમે જુઓ બિલકુલ ચીકાશ નથી, નહીં તો તમે જ્યારે ભીંડો વઘારો ને તો વચ્ચે આવી રીતે તાતણા થાય છે. અત્યારે બિલકુલ ચીકાશ નથી. અને સુગંધ અત્યારે જ ફ્રેન્ડ્સ એટલી સરસ આવે છે ચણાના લોટને શેકાવાની. લગભગ 3-4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તમે જુઓ હવે સરસ નરમ થતા જાય છે ભીંડા. હવે ભીંડાને ફરીથી આપણે ચેક કરીએ. હવે લગભગ 60% જેટલા ભીંડા ચડી ગયા છે, પણ અંદર હજુ થોડી કચાશ લાગે છે, તો થવા દઈએ. તમે જુઓ આપણે જેટલા ભીંડા વઘાર્યા હતા તેમાંથી ઘણા ઓછા એટલે કે સ્ટ્રિંગ થઈ ગયા છે. તો આપણે પહેલા મીઠું નાખશું ને તો મીઠું પણ પ્લસ થઈ જશે, તો પહેલાથી મીઠું આપણે એડ નહીં કરવાનું. અત્યારે આપણે જેમ આપણે ભીંડા લીધા છે એમાં 2 થી 3 લોકો જમી શકે છે. ભીંડાનું શાક 7-8 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. અને મોટા ભીંડા સમાર્યા હતા ને તો ભીંડા પ્રોપર દેખાય છે. હું તમને સાવ સાચો ઓનેસ્ટ ઓપિનિયન આપું ને ફ્રેન્ડ્સ, તો ભીંડા તમને કેટલા ચડ્યા ને તે ચાખીને ખબર પડશે. કેમ કે તમે આવી રીતે કરશો અને તમે કાપશો ને, જો અંદરથી ભીંડો કાચો હશે ને તો તમને ખ્યાલ નહીં આવે, કટ થઈ જશે ઉપરથી પણ અંદરથી થોડી ચીકાશ કે કચાશ હશે. તો તમારે ભીંડાને આવી રીતે સાઈડમાં કાઢી લેવાનો, થોડો ઠંડો થવા દેવાનો, પછી ટેસ્ટ કરી લેવાનો. જો તમારા દાંતે ચોટે અને ખાવામાં સહેજ પણ કાચો લાગે તો આપણે થવા દેવાનો. અને બધાના ઘરે ભીંડાનું શાક છે ને ફ્રેન્ડ્સ અલગ અલગ પસંદ છે. ઘણાને બહુ જ કડક ભાવે છે, ઘણાને એકદમ નરમ ભાવે છે. તો તમે તમારા ઘરે જેવું બનતું હોય તે રીતે બનાવી શકો છો. બીજી 2 મિનિટ આપણે ચડવા દીધું છે શાકને અને હવે શાક પ્રોપર ચડી ગયું છે અને ભીંડા પણ સરસ શ્રિંક થઈ ગયા છે. હજુ આપણી પેસ્ટ થોડી થીક થઈ ગઈ છે, તો બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરીએ, જેથી ભીંડા પર સરસ તે સ્ટીક થઈ જાય. હવે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કેમ કે આમાં દહીં છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીએ, એકદમ સ્લો ફ્લેમ રાખી છે. બધું સરખું મિક્સ કરીએ. અત્યારે આપણે મીઠું હજી એડ નથી કર્યું ફ્રેન્ડ્સ, આપણે ચાખી અને પછી એડ કરીએ, કેમ કે મેથીયા મસાલામાં મીઠું હોય છે, ચાટ મસાલામાં મીઠું છે ને થોડું મીઠું પણ એડ કર્યું છે. આપણે ધીરે ધીરે તેને મિક્સ કરીએ. આ શાક આપણે કોરું જ બનાવવાનું છે, તમે ટિફિનમાં પણ સરસ રીતે તેને એન્જોય કરી શકો છો. મસાલાની કચાશ દૂર થાય તેટલી વાર આપણે તેને સાતળવાનું છે. બધા ભીંડા પર મસાલો સરસ આવી ગયો છે. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે ટેસ્ટ કરી લેવાનો. મીઠું તમારે પ્લસ કરવું હોય તો નાખી શકો છો અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે ચપટી ખાંડ પણ એડ કરી શકો છો. બેસ્ટ શાક બનીને રેડી છે. આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીએ.